हेलो राम राम सीताराम जय माताजी तमाम यूट्यूब फैमिली ने मित्रों तो केम छो बधा खेडूत मित्रों मजामां जशो ने हूँ छुं आपणो मित्र भावेश। तो आज तारीख थई छे 7/8/2024 मित्रों। तो मित्रों आज आपणे विडियो में बात करवाना छीए के कपास में रिकवरी लाववा माटे। तो मित्रों अत्यारे खास करीने जे कपास रह्या तमे जोई शको छो के वधारे पाणी हालवाथी अने वधारे पाणी भरावाथी कपास एकदम जे कपासनी हाइट अटकी जाय छे अने कपास जे डोका नाखवा मांड्या छे मित्रों शेना कारणे नाखवा मांड्या छे एनी तमाम प्रकारनी आज वात करशुं अने आपणे कया खातर नाखशुं तो रिकवरी झड़पथी अने सारी मित्रों आवशे। तमे जोई शको छो के कपास एकदम जे आपणे पाकी गया ए रीतना मित्रों थई गया छे। तो आ रीतना डोका पर मित्रों नाखवा मांड्या छे अने हालत पण आवी थोड़ी खराब मित्रों थई छे। तमे जोई शको छो कारण के पाणीनी कोई सीमा ज नहीं होने वरसाद लगभग अमारे जे पहलेथी बीजी तारीखनो वरसाद रह्यो लगभग 10 इंचनी आजूबाजू मित्रों अमारे पड्यो छे। आ रीतनुं पाणी पण एकदम हूर पड़ी અને જમીનને પણ મિત્રો ધોઈ નાખી છે તમે જોઈ શકો છો આવી થઈ ગઈ છે। તો મિત્રો કમ્પ્લીટ આમાં રિકવરી આવી જાય છે પણ થોડો ખર્ચો અને થોડીક મહેનત આપણે લાગતી હોય છે। તો આમાં કયા કયા ખાતર નાખશું જેથી કરીને આપણને રિકવરી ઝડપથી આવી જાય મિત્રો। તો આ રીતની અત્યારે કપાસની હાલત છે પણ 10 દિવસ પછી પણ આપણે વિડીયો બનાવશું મિત્રો કપાસ આપણો કેવો એકદમ રિકવરી આવી અને સરસ મજાનો થઈ જતો હોય છે મિત્રો। તો મિત્રો જે આપણે અનુભવ હોય જે વસ્તુ શેર કરતા હોય છે જેથી કરીને આપણને ખેડૂતને સારામાં સારું થતો હોય છે મિત્રો। तो चालो विडियो में आगे हूँ तमने देखाड़ू छूँ मित्रों अपने कया कया खातर आम मिश्रण कर्या छे मित्रों अने शुं माप प्रमाणे आपणे नाखशुं मित्रों। तो आवजो मित्रों आमां छे आपणे एमोनियम सल्फेट जे आवे छे आपणे एमोनियम सल्फेट में 20% नाइट्रोजन अने 23% सल्फर जे सारामां सारुं काम करे छे मित्रों। अने आपणे 250 થી 300 ग्राम वीघे हुमिक जे कोई सारी कंपनीनुं हुमिक लई लेवानुं मित्रों आपणे सारामां सारो फायदो करतो छे। जे हुमिक आपणे शुं काम करशे एनी पण आगळ वात करशुं। अने आपणे बीजुं नाखेलुं छे 90% सल्फर तमे जोई शको छो। तो वीघे आपणे किलो सल्फर नाखेलो छे अने उरिया आपणे वीघे 5 થી 6 किलो नाख्युं छे कारण के ओनली फॉर आपणे एमोनियम सल्फेट में 20% नाइट्रोजन आवी जाय छे એટલે ઉરિયાની બહુ જરૂર પડતી નહીં। અને ઉરિયા વધારે નાખવાથી મિત્રો કપાસ જો વરસાદ થાય ઉરિયા વધારે નાખેલું હોય તો કપાસ પણ આપણો બરી જતો હોય છે ડોકા નાખી દેતો હોય છે મિત્રો। તો મિત્રો જે એમોનિયમ સલ્ફેટ રહ્યું એકદમ એમોનિયમ સલ્ફેટ અને આપણે જે સલ્ફર એકદમ જે જમીન આપણે વધારે પાણી લાગી ગયેલું હોય છે મિત્રો એને રિકવર કરતું હોય છે જે પાણીને ચૂવાનું અને જમીનને સૂકવવાનું કામ મિત્રો કરતું હોય છે જેથી કરીને આપણી જમીન ખાઈ સુકાય અને કપાને રિકવરી લાવતું હોય છે મિત્રો। અને ઉરિયાની વાત કરીએ તો મિત્રો ઉરિયા તો આપણે ખાસ બહુ જરૂર પડે નહીં પણ જો ભેગું ભેરવેલું હોય તો આપણને નાખવામાં મજા આવે કારણ કે એમોનિયમ સલ્ફેટ એકદમ થોડુંક ખરાબ જે ખરાબ એટલે કે આમ एकदम झीणो भूको आवतो होय छे जे मोरीस्यू खातर तरीके ओळखाय छे એટલે નાખવામાં થોડીક તકલીફ પડતી હોય છે એટલે ઉરિયા થોડુંક હોય તો નાખવામાં આપણને સહેલું પડતું હોય છે। અને ખાસ કરીને વાત કરીએ તો હુમિક તો મૂળનો નવો વિકાસ કરવા માટે હુમિકની ખાસ જરૂર પડતી હોય છે। જે હુમિક આવી જાય એટલે મૂળનો નવા મૂળ મૂકવાની શરૂઆત ઝડપથી થતી હોય છે એટલે રિકવરી આપણને ઝડપથી મળી જતી હોય છે મિત્રો। તો મિત્રો આવું લીલું જમીન હોય એટલે આપણે નાખવાનું મિત્રો જેથી કરીને ઓગળી જતું હોય છે મિત્રો ખાતર ઝડપથી। एक रात जाए अत्यारे सांज वेराનું નાખો તમે એટલે રાત જાય એટલે કમ્પ્લીટ રિકવરી એટલે ખાતર ઓગળી જતું હોય છે પછી આપણો કપાસ ધીરે ધીરે 4-5 દિવસમાં નવી પૂણક અને નવા પાન કાઢવા માંડતો હોય છે મિત્રો। તો મિત્રો આવો જ કપાય પણ 4-5 દિવસ પછી હું તમને લાઈવ દેખાડીશ કે આમાં કેટલો 10 દિવસ પછી કે કેટલો ફરક મિત્રો પડી ગયો છે। તો ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો જે કપાસ આ ડોકા નાખતો હોય એ ડોકા નાખવાનું કારણ શું છે એની વાત આપણે આજે કરીશું મિત્રો। તો મિત્રો ડોકા નાખવાનું એક જ કારણ છે આનું કે જે ऑक्सीजन लेवामां मित्रों जे ऊपर आ जमीन में वधारे पाणी भरी जाए मित्रों એટલે ऑक्सीजन लेवानुं मित्रों हमेशा बंद थई जतुं होय छे। એટલે ऑक्सीजन लेवानुं मित्रों बंद थाय એટલે कपासने जे मूळ रह्या एनो विकास ऑटोमेटिक बंद थई जतो होय छे कारण के वधारे पाणी भराय आपणे छे जे आपणे शरीरमां जे ऑक्सीजन बंद थई जाय એટલે माणसने केम तकलीफ पड़े छे ए ज रीतनी आपणे मोलने तकलीफ पड़ती होय छे। जे ऑक्सीजन बंद थई जाय એટલે खास करीने नवा मूळनो विकास बंद थई जतो होय छे અને कपासनो विकास पण बंद थई जतो छे। એટલે टूंकमां के छोड़ मूंझाई जाए એટલે એને ऑक्सीजन पूरुं न मळे टूंकमां श्वास न मळे ए रीतनो छोड़ बंद थई जतो कारण के ऊपर जे आ जे पाणी भर्युं रहे એટલે ऑक्सीजन तो बहार हवामांथी ज लेवानुं छे એટલે એને ऑक्सीजन लेवामां तकलीफ पड़ती होय छे અને ऊपर आ खांप बंधी जाए એટલે ऑक्सीजन लेवानुं बंद थई जाय। અને તમે જો આ ખાતર એમોનિયમ સલ્ફેટ અને સલ્ફર અને હુમિક અને નોર્मल ઉરિયા આટલું નાખીને આપણે રિકવરી લાવી તો જે જમીનને ઘાયઘા સૂકવી દેતું હોય છે જમીન વાટી જતી હોય છે ઝડપથી અને જે જમીન ઘાય વાટી જાય એટલે આ ખાતર જે મૂળે લાગી જાય એટલે મૂળનો વિકાસ ઝડપથી ચાલુ થઈ જતો છે અને કપાસ ગમે તો હોય તો ઝડપથી રિકવરી આવતી હોય છે અને ઘણો આપણને મિત્રો ફાયદો પણ જોવા મળતો હોય છે।
તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અવશ્ય તમે વિડીયો જુઓ અને ટ્રીટમેન્ટ કરો, તમને ચોક્કસથી ફાયદો થશે મિત્રો. કારણ કે આપણે જે વસ્તુ અનુભવ હોય એ જ વસ્તુ શેર કરતા હોય છે ખાસ કરીને, બાકી કોઈ વિડીયો બનાવતા હોતા નહીં મિત્રો. અને આગળ પણ આપણે મગફળીનો વિડીયો મૂકેલો છે, જે વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો. જે વધારે સોયા બેવા માટે તમને લાઈવ વિડીયોમાં દેખાડેલું છે કે વધારે હુયા બેવા માટે આપણે વધારે ફ્લાવરિંગ લેવડાવવા માટે મગફળીના વધારે ડોડવા બેવડાવવા માટે શું કરવું જોઈએ ખાસ કરીને. અને વિડીયોમાં આપણે લાઈવ દેખાડેલું પણ છે કે જે દવા છાંટી એમાં અને દવા ન છાંટી એમાં મગફળીમાં કેટલો સુયામાં ફેર છે મિત્રો. તો બસ આજે આ શોર્ટ વિડીયોમાં એટલે આજે આ લોંગ વિડીયોમાં એટલું જ છે.